महिसागर जिले के लूनावाड़ा से हैरान कर देने वाली खबर आ रही है। मान लीजिए कि गर्मी के मौसम में आम पर जो आम उगा था वह 2 महीने के अंदर ही फिर से खिल गया और बाग मालिक दोबारा आम देखकर हैरान रह गया। लूनावाड़ा से संतरामपुर रोड पर जिसे बापूजी भगवान की वाड़ी के नाम से जाना जाता है, पूरे मानसून में आते थे। प्रकृति का आश्चर्य या कलयुग का प्रभाव, क्या ग्लोबल वार्मिंग का असर प्रकृति पर नहीं पड़ रहा है? इससे पहले कभी भी इस आम को इस समय दोबारा नहीं लाया गया था। इस बारे में अधिक जानकारी देते वाड़ी के मालिक रोहित भाई भट्ट ने क्या कहा, सुनिए। जी, અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા પર. ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે. અને એ નવાઈ છે કે આટલા 2 જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કેવી રીતે ઉગી આની ઉપર. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો, આ અમારી જમીન છે એ વડીલોપાર્જિત છે. તો શું આ કે ફળ ખાવા લાયક છે કે નહીં આ સિઝનની? એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આવી રીતના બે વખત આવતું ફળ કેવું છે, એ શંકા લાગી. એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે. કારણ કે આવી રીતના 2 ને 3 વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર, આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે. આપનું નામ? રોહિત ભટ્ટ.